હેલો, જય માતાજી, જય સિયારામ. વેલકમ ટુ માય ચેનલ ક્રિષ્ના કિચન. આજે આપણે બનાવીશું ઊંધિયું. સૌપ્રથમ સમારેલી મેથીની ભાજી, તેમાં ચણાનો લોટ, નમક, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, તેલ, ખાંડ અને લીંબુ. ધાણા ભાજી ઉમેરી મિક્સ કરી અને નાના નાના બોલ્સ વાળી લઈશું અને તેલમાં ફ્રાય કરી લઈશું. કલર ચેન્જ થાય ત્યાં સુધી ફ્રાય કરશું. સરસ ફ્રાય થઈ ગયા છે તો હવે શાકભાજી સુધારી અને એમનો વઘાર કરી લઈશું. સૌપ્રથમ તેલ મૂકી અને તેલ ગરમ થઈ જાય પછી તેમાં જીરું, લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ અને ટમેટાં ઉમેરી અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ એક વાટકીમાં લસણવાળી ચટણી, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું, નમક અને પાણી ઉમેરી અને એક પેસ્ટ બનાવીને તે પેસ્ટ એમાં ઉમેરી દઈશું. સરસ રીતના મિક્સ થઈ જાય તે પછી તેમાં બધું શાકભાજી એડ કરી દઈશું. અત્યારે ઠંડીની સિઝનમાં તો શાકભાજી બધું મળતું હોય એટલે મેં થોડું બધું શાકભાજી એડ કર્યું છે. બધું શાકભાજી મિક્સ કરી અને તેમાં લીંબુ અને પાણી ઉમેરી અને 2 સીટી વગાડી લઈશું. બે સીટી થઈ ગઈ છે તો હવે કુકર નીચે ઉતારી અને તેમાં ગરમ મસાલો અને જે ચણાના લોટના બોલ્સ બનાવેલા છે ફ્રાય કરેલા તે ઉમેરી દઈશું અને પાછી 2 સીટી વગાડી લઈશું. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર જરૂર કરજો.